હાલના સમયમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે માર્ગ ઉપર કોઈ પણ વાહન ચલાવતી વખતે તેના નીતિ નિયમો એ આપણા જીવન માટે ખૂબ અમૂલ્ય હોય છે. ત્યારે સમગ્ર ગુજરાત સહિત અલગ અલગ જિલ્લાઓમાં વાહન માર્ગ ઉપર ચલાવતી વખતે કયા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અને આ નિયમો જીવનમાં કેટલા અગત્યના છે તેના વિશે તમામને માહિતી અને સમજણ આપવામાં આવી રહી છે. ત્યારે જીવનમાં જેટલા નિયમોનું પાલન કરશો તેટલું જીવન સરળ અને સારી રીતે જીવન જીવી શકાશે તેવું કહેવામાં આવે છે. ત્યારે નીતિ નિયમોનું ઉલ્લંઘન કરનારને પછી પસ્તાવાનો વારો પણ આવે છે. પરંતુ આજે આપણે એવા વ્યક્તિની વાત કરીશું કે જેણે નિયમો સાથે રાખ્યા અને આજે અત્યાર સુધી 5 લાખ ઉપર કિલોમીટર જેટલું સાયકલ ઉપર અંતર કાપીને આજે અનેક રેકોર્ડો બ્રેક કર્યા છે. અને આ લાંબા અંતરે લાખો કિલોમીટર સાયકલિંગ કરવાથી શું ફાયદા થાય છે તે પણ તેમણે માહિતી આપી હતી. નવસારીના જે નિવૃત્ત આચાર્ય એવા બોમી જાગીરદાર, જેમની હાલની ઉંમર 60 વર્ષની છે, છેલ્લા 15 થી 20 વર્ષથી સાયકલિંગ કરે છે અને આખા ઇન્ડિયામાં 3 વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે અત્યાર સુધી તેમણે જે વાત કરીએ તો કાશ્મીરથી લઈને કન્યાકુમારી 4000 કિલોમીટર જે માત્ર 15 દિવસમાં પૂરું કર્યું હતું. નેપાળ, નવસારીથી નેપાળ જે માત્ર 7 દિવસમાં 2000 કિલોમીટર જેટલું અંતર કાપી સાયકલિંગ કર્યું હતું. નવસારીથી બોમ્બે 1500 કિલોમીટર 7 દિવસમાં પૂર્ણ કર્યું હતું. પરંતુ આ હજારો લાખો કિલોમીટર સાયકલિંગ કર્યા બાદ એક પણ અકસ્માત તેમનો થયો નથી. તેની પાછળનું કારણ છે તેમના નીતિ નિયમો. ત્યારે સાયકલિંગ કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું, કયા પ્રકારનું સાયકલિંગમાં જે નીતિ નિયમોનું જે પાલન કરવું, તો તેની માહિતી બોમી જાગીરદારે આપી હતી. તો ચાલો જાણીએ કે માર્ગ સલામતી સપ્તાહ દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે માર્ગો ઉપર જતી વખતે, વાહન લઈ જતી વખતે કે પછી સાયકલ લઈ જતી વખતે કયા નીતિ નિયમોનું પાલન કરવું જરૂરી છે. મારું નામ બોમી જાગીરદાર. હું રિટાયર પ્રિન્સિપલ ડી કટારા હાઈસ્કૂલ અને મારી ઉંમર 60 વર્ષ છે. અને છેલ્લા લગભગ એમ જોઈએ તો નાનપણથી જ હું સાયકલિંગ કરું છું અને વચ્ચેના સમયગાળામાં મારી નોકરી અને કૌટુંબિક જવાબદારીને કારણે બંધ કરેલી. પછી ફરી પાછી છેલ્લા 15-20 વર્ષથી સાયકલિંગ કરું છું અને આખા ઇન્ડિયામાં લગભગ 3 વખત ગોલ્ડ મેડલ ઇન્ડિયામાં લીધા છે અને ગુજરાત સ્ટેટની તો અસંખ્ય ટુર્નામેન્ટો હું જીતી ચૂક્યો છું અને લાંબા પ્રવાસો પણ કર્યા છે. કાશ્મીરથી કન્યાકુમારી 4000 કિલોમીટર 15 દિવસમાં પૂરું કર્યું છે. નવસારીથી નેપાળ 7 દિવસમાં પૂરું કર્યું છે, 2000 કિલોમીટર. દિલ્હીથી બોમ્બે 7 દિવસમાં 1500 કિલોમીટર પૂરું કર્યું છે. આ રીતે લોંગ ઇવેન્ટ પણ હું રોજ કરું છું અને રોજ પણ મારે લગભગ 50-60 કિલોમીટર સાયકલિંગ ડેઈલી મારી થતી હોય છે. એટલે આજે સવાલ એ છે કે સાયકલિંગ કરવા માટે શું સેફટી રાખી શકાય. તો સાયકલિંગ કરવા માટે આમ તો બીજા કન્ટ્રીઓમાં, મોટા આપણા ઇન્ડિયામાં પણ મોટા સિટીઓમાં સાયકલ ટ્રેક જુદા હોય છે. તેની પર સાયકલિંગ કરવી સાયકલિસ્ટો માટે ખૂબ સરસ અને સગવડતા ભર્યું હોય છે કે જેમાં ટ્રાફિકનો પણ કોઈ બહુ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ પણ ઓછા રહેતા હોય છે. સાયકલિંગ કરતી વખતે સાયકલ પર શું ધ્યાનમાં રાખવી જોઈએ બાબતો, એ ખાસ તો કે તમે સાયકલ ચલાવો છો તો ફ્રન્ટ લાઇટ, તમારી ફ્લેશ લાઇટ હોવી જરૂરી છે. બેક લાઇટ એટલે કે પાછળની ટેલ લાઇટ તમારી એક હંમેશા ચાલુ હોવી જરૂરી છે. તમારે હેલ્મેટ ખાસ પહેરવાની ખૂબ જરૂર છે કે જેવા તમે સાયકલ એવી વસ્તુ છે કે તમે એનું બેલેન્સ તરત ગુમાવી શકો અને ખરેખર સાયકલ પરથી પડી જવાના ઘણા બધા ચાન્સીસો રહેલા હોય છે. એટલે હેલ્મેટ તમારું માથું ખાસ બચાવતા હોય અને અકસ્માત સમયે એ તમને ઘણી બધી રાહત આપી શકતું હોય છે. બીજું કે પેડલ હોય તેની અંદર રિફ્લેક્ટર હોય અને સાયકલની પાછળ પણ રિફ્લેક્ટર હોવા જરૂરી છે. આપણે સાયકલિંગના કપડા એવા હવે તો નવા કોસ્ચ્યુમ આવી ગયા છે સાયકલિંગના અને પેડેડ એના ટાઇટ્સ હોય છે અને એ પણ એવા બ્રાઇટ કલરના હોવા જોઈએ કે સામેથી આવતા કે પાછળથી આવતા કોઈ પણ વાહન ચાલકને સાયકલિસ્ટ પહેલો દેખાઈ જતો હોય છે. એટલે એ રીતે પણ આપણે સાયકલિંગ કરીએ ત્યારે ખૂબ ધ્યાનમાં રાખવું છે. બીજું કે ઘણી દૂર સુધી તમારે સાયકલિંગ કરવું હોય તો સાયકલની અંદર બોટલ કેજ હોય, તેની અંદર પાણીની બોટલ કે હાઇડ્રેશનની બોટલો રાખવી જરૂરી છે કે જેનાથી તમારું ડિહાઇડ્રેટ બોડી ન થઈ જાય અને વારંવાર તમે પાણી પી શકો થોડો સમયે અથવા તો હાઇડ્રેશન તમે લઈ શકો. આ રીતે પણ તમારે સતત એની કાળજી રાખવી જોઈએ. ઘણી વખત બહુ લાંબુ સાયકલિંગ કર્યા પછી તમને એમ લાગે કે તમે થાકી ગયા છો તો તમારે એનો 5-10 મિનિટનો બ્રેક લેવો જોઈએ. તમારે એનો ફ્રેશ થવા માટે
અને હાઇડ્રેશનનો જ્યારે પણ તમે પાણીનો ઉપયોગ કરી શકો અને આ રીતે તમે સાયકલિંગ કરી શકો અને પોતે ખૂબ સરસ રીતે નવા બિગિનિંગ હોય તેને માટે પણ આ એક સલાહભરી મારું ગાઈડ છે કે સાયકલિંગ કરતી વખતે આ બધી બાબતો ધ્યાન રાખવી જોઈએ છે. અત્યાર સુધી કેટલા લાખ આજ સુધી મેં લગભગ 5 લાખથી ઉપર 5 લાખ કિલોમીટરથી ઉપર લગભગ સાયકલિંગ મેં કરી ચૂક્યો છું. ખોરાકમાં હું ડેલી આપણે નોર્મલ ખોરાક ખાઈએ એ જ હું ખાઉં છું. હું કોઈ વિશેષ આહાર કંઈ લેતો નથી એના માટેનો અને એ પૂરતું થઈ રહેતું હોય છે.